હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય સ્વામિનારાયણ બધાને. વેલકમ બેક ટુ આ વિડીયો. તો આજે અમે જઈએ છીએ કોસાડ મંદિરે. આજે છે એકાદશી, ત્યાં પોથી યાત્રા છે એટલે ત્યાં જઈએ છીએ. તો ચલો અમારી જોડે બધા. તો અહીંયા અમે રિક્ષા બોલાવી લીધી છે. જો આ રહ્યો પ્રભો રેડી થઈ ગયો છે, એને ફોર્મલ પહેર્યું છે અને હું અહીંયા ચાલુ છું રિક્ષા સુધી. ચલો તો અમારી સવારી ઉપડી. અહીંયા બેસી ગયા છે અમે બધા રિક્ષામાં. હાય પ્રભવ. પ્રભવ છે, હીર છે, મમ્મી છે, બધા જ છે. આવ્યા બધા. તો જો હવે અમે પહોંચી ગયા છે અહીંયા કોસાડ મંદિરે. કેટલું મસ્ત ડેકોરેટ કર્યું છે લાઇટિંગથી ને બધાથી. આ લેડીઝનું ડિપાર્ટમેન્ટ છે મંદિરમાં. તો તમે પણ કરી લો દર્શન અહીંયા ઘનશ્યામ મહારાજના. જો અહીંયા દર્શન બંધ છે, હમણાં દર્શન 2 જ મિનિટમાં ખુલી જશે. વાવ, જય સ્વામિનારાયણ. કેટલા મસ્ત સોનાના વાઘા છે આજે તો ઘનશ્યામ મહારાજને. ચલો તમે પણ દર્શન કરી લો મસ્ત એકદમ નજીકથી. જો અહીંયા પ્રભુ શું કરે છે? દંડવત કરે છે મસ્ત. પ્રભુ, તને આવડે છે દંડવત કરતા? મહારાજને દંડવત કરે છે અને હીરને ભૂખ લાગી ગઈ છે તો હીરબેન ખાય છે વેફર. એને પણ એકાદશી કરી હતી. એ ખાય છે સોલ્ટી વેફર. જો આ છે અમારું કોસાડનું મંદિર, મસ્ત નાનું નાનું. અને જો અહીંયા બોર્ડમાં લખેલું હતું કે પોથી યાત્રા કાળુભાઈના ઘરેથી નીકળવાની હતી. તો અમે મંદિરે દર્શન કરીને કાળુભાઈના ઘરે પહોંચી ગયા રિક્ષા કરીને. 8 o'clock નીકળવાની હતી રાતના. જો અહીંયા અમે પહોંચી ગયા છીએ કાળુભાઈના ઘરે. અહીંયા ગોળીન બગીન ઘર કેટલું મસ્ત શણગાર્યું હતું અને બધા મહેમાન આવી ગયા હતા ધીરે ધીરે. અમે પણ પહોંચી ગયા હતા. અમે થોડાક જલ્દી પહોંચી ગયા હતા. જો અહીંયા શણગાર્યું છે બહુ મસ્ત. અહીંયા ઘનશ્યામ મહારાજની મૂર્તિ પણ બેસાડી દીધી છે અને એમના ઘરના અંદર બધી પોથી ગોઠવેલી હતી. જો એ રહી અંદર. આ એ લોકોનું નવું ઘર બને છે, ત્યાંથી યાત્રા ચાલુ થવાની હતી. આર્ય ઘનશ્યામ મહારાજ. અને અહીંયા જો પ્રભુ જમરૂખ ખાય છે. કેવું મસ્ત શણગારેલું છે. જો અહીંયા ડીજે છે, ઘોડી છે, ઘોડાગાડી છે, ટ્રેક્ટર હતું. બહુ જ બધી વસ્તુ હતી. બધા અલગ અલગ સંતો ને ભગવાનને બધાને બેસાડે. જો અહીંયા ભગવાનને ટ્રેક્ટર ઉપર બેસાડે છે. જો આ રહ્યા ભગવાનને બેસાડશે, પછી લાઇટિંગ ગોઠવશે અને બાજુમાં બધે સંતો બેસવાના છે. જો ચેર મોકલે. જો સંતોની પધરામણી અહીંયા થઈ ગઈ છે અને અહીંયા પ્રભુભાઈ રમે છે. આ રહ્યા જો સંતો. સંતો આવ્યા. જો બધી ઘોડીને પણ તૈયાર કરી દીધી છે. બધા બેસવાના છે આના ઉપર એટલે. અને અહીંયા સંતો બધા આવ્યા છે, ઘરે પધરામણી કરી છે. જો હજી પ્રભુ જમરો ખાય જ છે અને હીરબેન ઊભા છે અમારા. અમે અહીંયા બેસી ગયા હતા, વેઇટ કરતા હતા. અને હવે પ્રભુ પાણી પીવા ઉપડ્યા. છોકરાઓ મોટા પાણી પીવું હોય ને એટલે પાણીની બી સુવિધા કરેલી હતી એ લોકોએ. અને જો અહીંયા પ્રભુ પાણી પીતો હતો. અને હવે ડીજે ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું લાઇટિંગ ને બધું. અને અમે બેઠા હતા અહીંયા વેઇટ કરતા હતા સંતો આવશે અને પછી યાત્રા શરૂ થશે. જો તો બેઠા બેઠા બહુ ગરમી થઈ ગઈ હતી તો આઈસ્ક્રીમ આપી દીધી અમને બધાને. અહીંયા પ્રભુ હીર ખાય છે અને અમે પાછા બેઠા હતા. અને હવે જેન્ટ્સને પોથી હાથમાં આપી દીધી છે. એ લોકોએ બધા માથે લઈ લીધી છે પોથી. પહેલાં જેન્ટ્સ થોડીક વાર લેશે અને પછી લેડીઝનો વારો. ત્યાં લગી અમે થોડા ઠંડા થઈ જઈએ ગરમીમાં.
જો અહીંયા આવી ગયો છે લેડીઝનો વારો. અહીંયા બધા જેન્ટ્સે પોથી આપી દીધી છે લેડીઝને, અને હીરે અહીંયા જવારા ઉચકી લીધા છે માથે, અને મમ્મી હાથમાં પોથી લઈને ઊભા છે. અહીંયા જો હમણાં મમ્મીએ માથે લીધી, પછી મેં પણ લઈ લીધી છે અહીંયા માથે, અને મારે તો જો ગ્રીન ગ્રીન મેચિંગ થઈ ગઈ હતી પોથી. અહીંયા પ્રભુ વેટ કરે છે કે આ લોકો બધા શું કરે છે, અને પ્રભુને પણ પછી હમણાં ફ્લેગ પકડાઈ દેશે હાથમાં. તો જો હવે અમે કરી લીધું થોડું ફોટોશૂટ મારું અને હીરનું. જો હીરે જવારા પકડી લીધા છે, છોકરીઓને બધી આગળ ઊભી રાખી હતી, કુંવારિકા છોકરીઓ કહેવાય ને એટલે. અને એ લોકોને તો બહુ મજા આવી હતી, ડાન્સ કર્યો હતો ને મસ્ત. અને જો આ રહ્યા હું અને મમ્મી, અને હવે ચાલુ થઈ ગઈ છે યાત્રા. મસ્ત ડીજેથી જોર જોરથી ધૂમધામથી બધું વાગતું હતું, અને અમે ડાન્સ કરીને નીકળ્યા. જો આ રહ્યા છોકરીઓ બધી ઊભી છે લાઈનમાં. જો તો આ રહી બધી નાની નાની છોકરીઓ જુવારિકા પકડીને, અને એના પછી બધા કળશવાળા બહેનો આવશે. જો અહીંયા કળશ પકડીને બધી બહેનો ઊભી છે. પછી છે છત્રીઓવાળી બહેનો, છત્રીઓ બી શણગારી હતી મસ્ત મજાની. અને પછી છે બધી પોથીવાળી બહેનો. અહીંયા જો સંતો બેસી ગયા છે રથમાં. અને જો અહીંયા યાત્રા શરૂ થઈ ગઈ છે, બધા નાચતે ગાજતે નીકળ્યા છે. જો અહીંયા મારી પોથી મેં પ્રભુને પકડાવી કે તું બી માથે મૂકીને ચાલ થોડીક વાર. અને પોથી મૂકીને એને તો લઈ લીધો છે ઝંડો, કોસાડ મંદિરનો ઝંડો છે હાથમાં. અને અહીંયા જો બધા બહુ જ ખુશ છે, બહુ જ ઉત્સાહમાં છે. તો હવે મંદિરે પહોંચી ગયા છીએ. તો
તો જો અહીંયા હીર ફૂલ ફોર્મમાં ડાન્સ કરે છે, મસ્ત, અને બહુ મજા આવી ગઈ છે ડાન્સ કરવાની. તો ફાઇનલી પહોંચી ગયા અમે કથા સ્થળે. અહીંયા કથા આયોજિત કરવાની છે. જો અહીંયા બધા ડીજે કરી રહ્યા છે અને જો અહીંયા બલૂન ઉડાડ્યા છે. જો અહીંયા કથા ચાલુ થયા પહેલાં દીપ પ્રાગટ્યનું આયોજન કર્યું છે. અહીંયા બધા દીવો જગવે છે અને પછી કથા પ્રારંભ કરશે. તો જો અમે થોડીક વાર અહીંયા કથામાં બેઠા છીએ. હીર આગળ બેઠી છે અને પછી નીકળી ગયા, કેમ કે નેક્સ્ટ ડે હીર અને પ્રભુને સ્કૂલે જવાનું હતું એટલે. તો ચલો, જય સોમનારાયણ બધાને. લાઈક, શેર, કમેન્ટ કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો.